ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો. તુજ જ્ઞાન ત્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ પ્રવચન સાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞા કર્યા પછી આચાર્ય ભગવાન 6 થી 12 ગાથામાં આ શાસ્ત્રની ભૂમિકા બતાવે છે. તેર ગાથાથી શરૂ કરીને 92 ગાથા સુધી આચાર્ય ભગવાન જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પ્રથમ અધિકારની રચના કરે છે. ગાથા 93 થી ગાથા 200 સુધી આચાર્ય ભગવાન જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની રચના કરે છે. 201 ગાથાથી 270 ગાથા સુધી આચાર્ય ભગવાન ચરણાનુયોગ ચુલ્લિકા ત્રીજા અધિકારની રચના કરે છે. ત્યાં સુધીનો વિષય ચાલ્યો છે. હવે ગાથા 271 થી ગાથા 275 એમાં આચાર્ય ભગવાન 5 ગાથા દ્વારા આ 5 ગાથા માટે હેડિંગમાં એમ લખ્યું છે કે આ 5 ગાથા રત્નો છે. રત્નો છે એટલે આ 5 ગાથા રત્નો જેવી છે. એ 5 ગાથા જે રત્નો જેવી છે એટલે કે આ 5 ગાથા દ્વારા આચાર્ય ભગવાન
આખા શાસ્ત્રનો ઉપસંહાર કરે છે. આચાર્ય ભગવંતે મૂળ પ્રતિજ્ઞા કરી હતી કે વિશુદ્ધ દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય કે જેનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે. ફરીવાર મૂળ પ્રતિજ્ઞામાં કહ્યું હતું કે વિશુદ્ધ દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે તો વિશુદ્ધ જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય કે જેનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે. જેમનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે. હવે આચાર્ય ભગવંત એમ કહે છે કે જે મેં પ્રતિજ્ઞા કરી છે એનો હવે હું ઉપસંહાર કરું છું. ઉપસંહારમાં ગાથા 271 એમાં એમ કહે છે કે સંસાર તત્વ પ્રગટ કરે છે. એટલે કે સંસાર તત્વ શું છે એનું કથન કરે છે. પહેલાં આપણે 5 ગાથાનું હેડિંગ વાંચીએ છીએ એટલે ખ્યાલ આવે. 271 ગાથામાં એમ કીધું સંસાર તત્વ પ્રગટ કરે છે. એટલે કે સંસાર તત્વનું કથન કરે છે. એટલે સંસાર તત્વ કોને કહેવાય એ આચાર્ય ભગવાન દર્શાવશે. 272માં એમ કીધું હવે મોક્ષ તત્વ પ્રગટ કરે છે. એટલે સંસાર તત્વનું કથન કર્યા પછી હવે અમે મોક્ષ તત્વનું કથન કરીએ છીએ. તો સંસારનો નાશ અને મોક્ષ તત્વની પ્રગટતા. પછી એમ કહે છે 273માં કે આ મોક્ષ તત્વ છે એને પ્રગટ કરવું હોય તો એનું સાધન શું, સાધન તત્વ શું? મોક્ષ તત્વ પ્રગટ કરવું હોય
તો મોક્ષ પ્રગટ કરવા માટે કારણ તત્વ શું? એવું કયું કારણ આપીએ કે જેનું ફળ મોક્ષ આવે? મોક્ષ પ્રગટ કરવો હોય તો કયા સાધન દ્વારા મોક્ષ તત્વ પ્રગટ થાય? પછી 274માં એમ કીધું કે આ મોક્ષ તત્વનું સાધન તત્વ છે મોક્ષ તત્વનું સાધન તત્વ છે એ સર્વ મનોરથના સ્થાન તરીકે અભિનંદે છે. આ મોક્ષ તત્વનું સાધન તત્વ એવું છે કે અમારા બધા પ્રકારના મનોરથ, અમારી બધા પ્રકારની ભાવના એ ફળે છે. અમારા બધા પ્રકારની ભાવનાનું ફળ મળે છે. માટે અમે મોક્ષ તત્વના સાધન તત્વને અભિનંદીએ છીએ, એટલે કે એની પ્રશંસા કરીએ છીએ. જે આચાર્ય ભગવંતે સદુપયોગ અધિકાર શરૂ કરતા સમયે સદુપયોગની પહેલી જ ગાથામાં એમ કહ્યું હતું, 13મી ગાથામાં એમ કહ્યું હતું કે સદુપયોગના ફળની પ્રશંસા. સદુપયોગનું ફળ પ્રશંસનીય છે એમ કહ્યું હતું. અહીંયા એ જ વાત કરે છે કે સદુપયોગનું ફળ તો જે સદુપયોગી છે એટલે કે જે મોક્ષ માર્ગી છે, એટલે કે શ્રેણી આરોહણ કરનાર છે, એ શ્રેણી આરોહણ કરવી, શ્રેણી આરોહણપણું એ સાધન તત્વ છે. સદુપયોગ સાધન તત્વ છે. એનું ફળ મોક્ષ આવે છે. માટે અમે સદુપયોગને પ્રશંસીએ છીએ. અમે એને અભિનંદીએ છીએ. તો સદુપયોગીને અભિનંદવું, પ્રશંસા કરવા યોગ્ય શું છે? તો કે જેનું ફળ મોક્ષ હોય એવા સાધન તત્વને એની પ્રશંસા કરવી જોઈએ. છેલ્લે 275માં કહેશે, છેલ્લી ગાથા, કે આ શાસ્ત્ર એટલે પ્રવચન સાર, એનું ફળ જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, એનું ફળ જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ સાંભળ્યો, એનું ફળ ભગવાન આત્માની પ્રાપ્તિ, એટલે કે ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ એની પ્રાપ્તિ.
એ 275 ગાથામાં આચાર્ય ભગવાન કહી અને શાસ્ત્રને પૂર્ણ કરશે. હવે પેલા સંસાર તત્વ કયું? ફરીવાર ઉપસંહારમાં પેલી ગાથામાં સંસાર તત્વનું કથન કર્યું. 271માં સંસાર તત્વ, 272માં મોક્ષ તત્વનું કથન કર્યું. 273માં મોક્ષ તત્વનું સાધન તત્વ એનું કથન કર્યું. 274માં એ સાધન તત્વ પ્રશંસનીય છે એમ કહ્યું. અને છેલ્લે પ્રવચનસાર શાસ્ત્રની અમે રચના કરી, એનું ફળ અમને ને તમને શું પ્રાપ્ત થાઓ? તો કે નિર્વાણની પ્રાપ્તિ. હવે 271 ગાથા. એમાં હેડિંગ છે હવે. હવેનો અર્થ એમ છે કે અમે પ્રતિજ્ઞા પછી 3 અધિકાર પૂર્ણ કર્યા છે. તો હવે અમે 3 અધિકાર પૂર્ણ થયા પછી શાસ્ત્રનો ઉપસંહાર કરીએ છીએ. આખું શાસ્ત્ર શું કહેવા માગે છે એની સારભૂત વાત કહેવા માગીએ છીએ, એને ઉપસંહાર કહેવાય. એમાં અમે પ્રથમ સંસાર તત્વનું કથન કરશું. તો હવે સંસાર તત્વ કોને કહ્યું? તો એનો અન્વયાર્થ 271 ગાથાનો અન્વયાર્થ, જેવો ભલે તેઓ સમયમાં હોય તો પણ સમયમાં હોય એટલે જીનમતમાં દ્રવ્યલિંગી મુનિ જીનમતમાં હોય તો પણ આ તત્વ છે, અર્થાત આ તત્વ આમ જ છે એવો યથાર્થ નિર્ણય એમાં નિશ્ચિતતા નથી. તત્વનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ, એનું શ્રદ્ધાન અને જ્ઞાન નથી. તેઓ એટલે અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિઓ અત્યંત ફળ સમૃદ્ધ, એટલે કે અનંત કર્મફળોથી ભરેલા એવા હવે પછીના કાળમાં અજ્ઞાનીને ફળ શું મળશે? તો કે દ્રવ્યલિંગી મુનિ છે પણ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. અજ્ઞાન ને મિથ્યાત્વના
ભાવના ફળમાં અનંત પ્રકારના કર્મ બંધન કરશે, એનું ફળ ભવિષ્યમાં એટલે કે હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે, એટલે 4 ગતિમાં પરિભ્રમણ કરશે, એટલે સંસાર મળશે. તો સંસાર કોને કયો? તો કે 4 ગતિમાં પરિભ્રમણ કરનારને સંસારી કયો. સંસારી કોને કયો? તો કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને. સંસારી કોને કયો? તો કે પદાર્થોનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન જેને નથી. એ સંસારી છે. એવું અજ્ઞાન ને મિથ્યાત્વ એ સંસાર તત્વ છે. એ સંસાર તત્વ એ જીવનો ભાવ છે. જીવના એ ભાવનું ફળ શું મળશે? તો કે એવા ભાવથી અનંત કર્મનો બંધન થશે અને એનું ફળ આ ભવ પછી પણ એ પરિભ્રમણ કરશે, એટલે 4 ગતિમાં પરિભ્રમણ કરશે, એટલે સંસારમાં અનંતકાળ વિતાવશે. એને અમે સંસાર તત્વ કહીએ છીએ. હવે સંસાર તત્વ બતાવ્યા પછી હવે મોક્ષ તત્વ 272 ગાથામાં બતાવે છે. તો મોક્ષ તત્વને પ્રગટ કરે છે, એટલે મોક્ષ તત્વનું કથન કરે છે. મોક્ષ તત્વનું સ્વરૂપ બતાવે છે. તો 272 ગાથાનો અન્વયાર છે, જે જીવ યથાતથપણે એટલે જેમ છે તેમ પદોના અને અર્થોના, પદો અને અર્થો એટલે પદાર્થો, પદાર્થોના નિશ્ચયવાળો હોવાથી એનો અર્થ એમ થયો કે જે જીવ પદાર્થોનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના શ્રદ્ધાનવાળો હોવાથી, પદાર્થોનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણનારો હોવાથી પ્રશાંત આત્મા આત્મ સ્વભાવમાં ઠરી ગયેલો આત્મા, એ ચારિત્રની વાત કરી. યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વાત કરી. પ્રશાંત આત્મા પોતાના આત્મામાં ઠરી જવું, એ ચારિત્રની વાત કરી. અને અયથાચાર રહિત છે, એટલે અયથાર્થ ચારિત્રથી રહિત છે. અસ્થિથી કયો? તો જે આત્મા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રને પ્રાપ્ત છે, તે સંપૂર્ણ શ્રામણ્યવાળો જીવ, સંપૂર્ણ શ્રામણ્ય એટલે ભાવલિંગ સાથે દ્રવ્યલિંગનું યથાર્થ પાલન કરે છે, એવા શ્રમણવાળો જીવ, એવો શ્રમણ, એવા મુનિ કર્મફળ રહિત થયેલા
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું તો દ્રવ્ય કર્મ નિજરી ગયા, એટલે એના ફળ રહિત થયો. એટલે કે આવો જીવ સદુપયોગી થયો. આવો શ્રમણ આ સંસારમાં એટલે કે ચાર ગતિમાં ચિરકાળ રહેતો નથી, એટલે લાંબો કાળ રહેતો નથી. શ્રેણી આરોહણ કરે અંત મુહૂર્ત કાળમાં મોક્ષને પામી જાય. જે આચાર્ય ભગવંતે પ્રથમ અધિકાર સદુપયોગથી શરૂ કર્યો હતો ને ભૂમિકાની ગાથામાં 11માં આચાર્ય ભગવંતે કહ્યું હતું કે સદુપયોગનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે. અલ્પકાળમાં મુક્ત થાય છે. કેટલા કાળમાં? અલ્પ અંતમુહૂર્ત કાળમાં. તો મોક્ષ તત્વ કોને કહ્યું? તો કે જે જીવ પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરીને, એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરીને આત્મામાં ઠરી ગયો, એટલે કે સમ્યક ચારિત્ર પ્રગટ કર્યું અને સંપૂર્ણ શ્રમણવાળો એટલે કે શ્રેણી આરોહણ કરી એવો જીવ થોડા કાળમાં મુક્તિને પામે છે. એને અમે મોક્ષ તત્વ કહીએ છીએ. તો સંસાર તત્વ બતાવ્યું, મોક્ષ તત્વ બતાવ્યું. હવે મોક્ષ તત્વનું કારણ તત્વ બતાવે છે કે મોક્ષ પ્રગટ કરવો છે તેનું કારણ કોણ? કયા ભાવનું ફળ મોક્ષ આવે, અથવા કાર્ય તરીકે મોક્ષની પ્રગટતા કરવી હોય તો કારણ વગર કાર્ય તો હોય નહીં. તો કારણપણું શું? કોને કારણ બનાવીએ તો કાર્ય મોક્ષની પ્રાપ્તિ થાય. તો હવે કારણ તત્વ બતાવે છે, મોક્ષનું કારણ તત્વ. તો કારણ કાર્યપણું. કારણ શું અને કાર્ય શું? તો કે કાર્ય મોક્ષ. તો એનું કારણ શું? તો કે મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એટલે શુદ્ધ ઉપયોગીપણું. શુદ્ધ ઉપયોગીપણું એટલે શ્રેણી આરોહણપણું. જો અન્વયાર્થ, સમ્યક પદાર્થોને જાણતા થકા. સમ્યક એટલે પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવા પ્રકારે જાણવું, એટલે એ સમ્યક જ્ઞાન છે. પણ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી. એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થકા મૂળ પ્રતિજ્ઞામાં હતું વિશુદ્ધ દર્શન જ્ઞાન. એનો આશ્રમ પામીને
એટલે એનું અવલંબન પામીને એમાં અહીંયા એ જ વાત લીધી કે સમ્યક પદાર્થોને જાણતા એ સમ્યક જ્ઞાન એના થકા એટલે એના આશ્રયે તો સમ્યક જ્ઞાનના આશ્રયે જેવો જેવો એટલે શ્રમણો, જેવો એટલે શ્રમણો, જેવો એટલે સદુપયોગીઓ, બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને, બહારનો પરિગ્રહ 10 પ્રકારનો, અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ 1, 4 કસાય, 1 ને 4 5, 9 નો કસાય એટલે 14, બાહ્ય પરિગ્રહ 10, અંતરંગ પરિગ્રહ 14, એને છોડીને, તો અંતરંગ બાહ્ય પરિગ્રહને છોડીને એમ કેમ કીધું? તો કે મુનિપણાથી વાત લેવી છે માટે 24 પ્રકારનો પરિગ્રહ જે છે એમાં મુનિને મિથ્યાત્વ ને 3 કસાય એ તો 6ઠે 7મે ગુણસ્થાને છૂટી ગયા છે. શ્રેણી આરોહણ કરતા સંજ્વલન કસાય અને નો કસાય છૂટતા જાય છે. તો જેને અંતરંગ બાહ્ય પરિગ્રહ છોડી દીધો છે, એના પ્રત્યે આસક્ત રહ્યા નથી, તેમને એટલે મુનિને શુદ્ધ કહેવામાં આવ્યા છે, એટલે કે સદુપયોગી કહેવામાં આવ્યા છે. તો મોક્ષ તત્વનું સાધન તત્વ સદુપયોગ પણ બતાવ્યું ને સદુપયોગની પરિભાષા ભૂમિકાની ગાથામાં પણ આપી અને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનના પેટા પ્રથમ અધિકારમાં આખો અધિકાર સદુપયોગ અધિકાર દ્વારા આચાર્ય ભગવંતે સદુપયોગનું વર્ણન કર્યું, એનું ફળ બતાવ્યું. તો અહીંયા એમ કીધું કે મોક્ષ તત્વનું સાધન તત્વ તો સદુપયોગ છે. સદુપયોગનું સાધન તત્વ શ્રેણી આરોહણપણું છે. તો આચાર્ય ભગવંતે મોક્ષ તત્વનું સાધન તત્વ બતાવ્યું. હવે એમ કહે છે કે મોક્ષ તત્વનું સાધન તત્વ જે સદુપયોગ છે એ પ્રશંસનીય છે, કારણ કે એનું ફળ મોક્ષ આવે છે. તો આચાર્ય ભગવાન 274 ગાથા દ્વારા ખરેખર પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે કે અમે પ્રતિજ્ઞામાં કહ્યું હતું કે વિશુદ્ધ દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય એટલે સમ્યક ચારિત્ર કે જેનું ફળ
તો કયા સમ્યક ચારિત્રનું ફળ નિર્વાણ આવે? તો કે શ્રેણી આરોહણ કરે તો સામ્યનો અર્થ તો સદુપયોગ પણ થયો. હવે પ્રતિજ્ઞા ફરીવાર બોલો કે વિશુદ્ધ દર્શન જ્ઞાન જેમાં મુખ્ય છે એવો સદુપયોગ કે જેનું ફળ નિર્વાણની પ્રાપ્તિ થાય. તો આવો સદુપયોગ પ્રશંસનીય છે કે અપ્રશંસનીય છે? જે સદુપયોગ તને મોક્ષ અપાવે. તો 274માં કહ્યું હવે એટલે અમે તમને સંસાર તત્વ બતાવ્યું, મોક્ષ તત્વ બતાવ્યું, સાધન તત્વ બતાવ્યું. 3 વાત કરી. ત્યાર પછી મોક્ષ તત્વના સાધન તત્વને અભિનંદે છે, પ્રશંસે છે. વચ્ચે અમુક શબ્દો છે સર્વ મનોરથના સ્થાન તરીકે. સર્વ મનોરથ એટલે મારી ભાવના શું છે? તો કે મારી ભાવના પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ પ્રગટ કરવાની છે. તો એ પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ શેનાથી ઉત્પન્ન થાય? તો કે સદુપયોગથી. આચાર્ય ભગવંતે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં પ્રથમ પેટા અધિકાર સદુપયોગ મૂક્યો, પછી એનું ફળ જ્ઞાન અધિકારને સુખ અધિકારમાં બતાવ્યું, ક્ષાયિક જ્ઞાન ને ક્ષાયિક સુખ. તો કે અમારી બધી ભાવના પૂર્ણ થઈ. અમારી બધી ભાવના પૂર્ણ કોને કારણે થઈ? સદુપયોગને કારણે. માટે એ સદુપયોગની અમે પ્રશંસા કરીએ છીએ. તો જુઓ 274 એનો અન્વયાર્થ. શુદ્ધને એટલે કે સદુપયોગીને શ્રામણ્ય કહ્યું છે, એટલે કે મુનિપણું કહ્યું છે. શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે. એટલે કે સદુપયોગ દર્શન અને જ્ઞાન વગર હોતા નથી. શુદ્ધને નિર્વાણ હોય છે, એટલે સદુપયોગીને નિર્વાણ હોય છે. તેજ એટલે શુદ્ધ જ, શુદ્ધ જ એટલે સદુપયોગ ગજ, એટલે સદુપયોગીને જ સિદ્ધ હોય છે, એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ હોય છે. અથવા સિદ્ધિની પ્રાપ્તિ હોય છે. તેને નમસ્કારો. આવા મોક્ષ તત્વ જેણે પ્રગટ કરાવ્યું એવો એ સદુપયોગ એને અમે વંદન કરીએ છીએ. હવે છેલ્લી 275 ગાથા. હવે આચાર્ય ભગવંતે પોતાનું કથન તો પૂરું કર્યું છે, પ્રતિજ્ઞાની સિદ્ધિ પણ કરી છે. ત્યાર પછી છેલ્લે કહે છે શિષ્યજનને, એટલે આ શાસ્ત્રનો અભ્યાસ કરનારને, આ શાસ્ત્રનો અભ્યાસ કરનારને શાસ્ત્રના ફળ સાથે
શાસ્ત્રનું ફળ છે નિર્વાણની પ્રાપ્તિ. તો નિર્વાણ સાથે જોડતા થકા શાસ્ત્ર સમાપ્ત કરે છે. આ શાસ્ત્રનો અભ્યાસ કર્યો ક્યારે કહેવાય? કે તમે નિર્વાણની પ્રાપ્તિ કરો તો આચાર્યો ભાવના કરે છે કે શિષ્યજનો પણ આ શાસ્ત્રનો અભ્યાસ કરી નિર્વાણને પ્રાપ્ત થાઓ. તો 275 ગાથા એના અન્વયાર્થમાં કહ્યું, જે સાકાર અનાકાર ચર્યાથી, સાકાર અનાકાર એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, ચર્યા એટલે આચરણ, સમ્યક દર્શન જ્ઞાન સહિતનું આચરણ યુક્ત વર્તતો થકો આ ઉપદેશને એટલે પ્રવચન સારના ઉપદેશને જાણે છે. એટલે પ્રવચન સારનો અભ્યાસ એ યથાર્થ શ્રદ્ધા જ્ઞાન સાથે કરે તો તે અલ્પકાળે પ્રવચનના સારને, દિવ્ય ધ્વનિના સારને એટલે કે નિર્વાણને, એટલે કે ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપને પામે છે. આમ આચાર્ય ભગવંતે અહીં શાસ્ત્રની પૂર્ણતા કરી. આ ભૂમિકાના પ્રવચન આપવા પાછળનું એક કારણ છે કે જો આખું શાસ્ત્ર પહેલેથી આપણને ખ્યાલમાં આવે કે આચાર્ય ભગવાન કયા પ્રકારે શાસ્ત્ર રચના કરે છે, આ શાસ્ત્રમાં કઈ કઈ વાત મુખ્ય છે અને આ શાસ્ત્રનું આખું ચિત્ર જો જ્ઞાનમાં તરવરતું હોય તો કોઈ પણ અધિકાર, એની કોઈ પણ પેટા અધિકાર કે એની કોઈ પણ ગાથા એનો યથાર્થ અર્થ કરવામાં આપણને ઉપયોગી થાય. માટે આ ભૂમિકાના સ્વાધ્યાય આપવામાં આવ્યા છે. આ સ્વાધ્યાય જેટલો મારો ક્ષયોપસમ છે એ પ્રમાણે કર્યો છે. કદાચ ક્ષયોપસમની ભૂલ રહી હોય તો સાંભળનારે પણ ઊંડાણપૂર્વક ચિંતન મનન કરીને પછી આ ભૂમિકાની વાત સ્વીકારવી અને કોઈ દોષ દેખાય તો મારું ધ્યાન દોરવા વિનંતી છે. આ શાસ્ત્ર સમજવાની થોડીકે જો કાંઈ શક્તિ મળી હોય તો એમાં કારણ મૂળ ગ્રંથકર્તા કુંકુંદાચાર્ય દેવ, ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ અને વર્તમાન કાળ તરફથી જોઈએ તો શાસન ઉપકારી આપણા પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી, એમને કારણે શક્ય બન્યું છે. તેમ છતાં કોઈ આમાં દોષ હોય તો ક્ષમા યાચના સર્વજ્ઞાનીઓની કરીને ક્ષમા યાચના કરવામાં આવે છે. જય જિનેન્દ્ર.
દિવ્ય ધ્વનિના દાતાર, પ્રવચન સારના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. પ્રવચન સારના રચયિતા ભગવત કુલકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે આત્મ અનુભૂતિની સાક્ષીએ પ્રવચન સાર સમજાવનાર, યથાર્થપણે સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પ્રવચન સારનો સાર ગ્રહણ કરીને સ્વાનુભૂતિ પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. અહીંયા ભૂમિકાના સર્વ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. પ્રવચન સાર શબ્દે શબ્દ એનો અભ્યાસ હવે પછી શરૂ થશે. સમય થયો છે.